સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંબિકા નદીના પાણી ફરી વળતા પૂરના પાણી બ્રિજને અડી જતા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે। અંબિકા નદીનું પાણી બ્રિજ સુધી પહોંચતા હાઈવે પર ડાયવર્ઝન અપાયું છે। દક્ષિણ ગુજરાતમાં પડેલા મુસળધાર વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંબિકા નદીના પૂરના પાણી બ્રિજને અડી જતા વાહન વ્યવહાર પર અસર પડી છે। પલસાણા નજીકના કટથી જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। અમદાવાદ તરફથી આવતા વાહનોને પલસાણા 4 રસ્તા થઈ નવસારી તરફ મોકલવામાં આવી રહ્યા છે। નવસારી અને વલસાડ વચ્ચે નેશનલ હાઈવે પર પાણી આવી જતા વાહન ચાલકોને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવા તંત્રએ અપીલ કરી છે। ઓલપાડ, ઉમરપાડા, મહુવા અને પલસાણા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અંબિકા, બારડોલી જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરાયું છે। પોલીસ અને પ્રશાસનની અપીલ છે કે નદીઓ અને કોઝવેમાં પાણીનો પ્રવાહ વધારે છે। બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો, ઘરમાં જ સુરક્ષિત રહો અને પૂર જોવા માટે નદી કિનારે એકઠા ન થાઓ। હાલ દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ છે એના કારણે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એ એક્સપ્રેસ વે ઉપર આ અંબિકા નદી છે એમાં બ્રિજને છેક પાણી ટચ થઈ ગયું છે। એના કારણે હાલ અમે જે પલસાણા પાસે એના કટ છે ત્યાંથી ડાયવર્ઝન આપેલું છે। એટલે જે અમદાવાદ બાજુથી જે વાહનો આવે છે એ લોકોએ એના કટથી પલસાણા 4 રસ્તા થઈ અને નવસારી બાજુ જવાનું રહેશે। એમાં પણ વિશેષ વિગત ઉમેરતા એ જણાવું છું કે નવસારીથી વલસાડ વચ્ચે પણ હાલમાં જે NH-48 છે ત્યાં પાણી આવેલ છે, જેથી ઇમરજન્સી સંજોગ સિવાય અવરજવર કરવાનું ટાળીએ અને ખાસ કરીને જ્યાં નદીમાં વધારે ફ્લો છે ત્યાં આજુબાજુના જે ગામજનો લોકો જોવા જતા હોય છે એમાં પણ અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે બહાર નીકળવાનું ટાળે, ઘરમાં જ રહે અને શાંતિથી પરિવાર સાથે રહે। ખાસ જે સૌથી વધુ વરસાદ છે એ ઓલપાડ, ઉમરપાડા, પલસાણા, મહુવા અને અંબિકા આ તાલુકામાં છે। પણ નદીઓના સ્તર જે છે એ તમામ જગ્યાએ કીમ નદી, મીંઢોળા નદી, પૂર્ણા તમામ જગ્યાએ પાણી ખૂબ આવેલા છે ઉપરવાસમાં વરસાદ છે એના કારણે। એટલે ખાસ જે નજીકના વિસ્તારના લોકો હોય એને અમે ખાસ સચેત કરીએ છીએ અને જે જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવ છે તે જગ્યાએ અમુક જગ્યા છે, અનાવલ છે, બારડોલી છે, ઓલપાડ છે, એના અમુક વિસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને એમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે। પરંતુ ખાસ એ વિનંતી છે કે અગત્યના કામ સિવાય બહાર જવાનું ટાળીએ અને વાહન વ્યવહાર ટાળીએ। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।